ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। ભરૂચ શહેરની આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી જગન્નાથ મંદિરમાંથી શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ 21મી ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા ભક્તિભાવ અને પરંપરાગત ઢબે પ્રસ્થાન કરાઈ હતી। રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સુશોભિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યા નીકળ્યા હતા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તેમજ ચૂંટાયેલા સભ્યો સહિતના મહાનુભાવોના હસ્તે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ રથયાત્રા અપનાગર સોસાયટીથી અમીધારા સોસાયટી, નંદેલાવ, શ્રવણ ચોકડી, શક્તિનાથ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પુનઃ અપનાગર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પરત ફરશે, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવશે। રથયાત્રામાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત જોડાયા હતા। સમગ્ર માર્ગ પર જય જગન્નાથના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। श्री जगन्नाथ सेवा चेरिटेबल ट्रस्ट द्वारा दर वर्षनी जेम आ वर्षे पण आपणे 20मु रथयात्रा जगन्नाथ भगवाननी रथयात्रानुं आयोजन करेल छे। आश्रय श्री जगन्नाथ मंदिर खातेथी आपणे स्टार्ट थशे जगन्नाथ भगवाननी रथयात्रा 1 वागे स्टार्ट थई आपणे अमीधारा, नंदेलाव, श्रवण चौकड़ी अने शक्तिनाथ थई फरी परत ए ज रूटथी आपणे रिटर्न करीशुं। आपणे तमाम एडमिनिस्ट्रेशन, पोलीस कर्मीओ, नगरपालिका, फायर અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર। સમગ્ર દેશમાં ઓરિસ્સા સ્થિત પુરી જગન્નાથ યાત્રા અને અમદાવાદની આપણી પરંપરાગત ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાની સાથે ભરૂચમાં પણ આ ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા આજે અહીંયાથી પ્રસ્થાન થવા જઈ રહી છે। ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બેન સુભદ્રા એક સાથે આજે ભક્તોને આશીર્વાદ આપવા માટે ભરૂચના જુદા જુદા માર્ગો ઉપર નગરચર્યા માટે નીકળી રહ્યા છે। આ જગન્નાથ રથયાત્રાને વધાવવા માટે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હજારો લોકો આ યાત્રામાં ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં જોડાઈ રહ્યા છે। આપણે સૌ ભરૂચના નગરના નાગરિક ભાઈઓ બહેનો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા શહેર અને અમારા તમામ જિલ્લાના નાગરિકો ઉપર, ભાઈઓ બહેનો ઉપર આપના આશીર્વાદ અને આપની કૃપા સતત વરસતી રહે અને ભરૂચ એ હંમેશા આગળ પડતું રહે અને આપની ભક્તિમાં કાયમ માટે આ ભક્તો આ જ પ્રકારના ભક્તિમય વાતાવરણમાં આપના ઉત્સવો પણ ઉજવણી કાયમ માટે કરતા રહે।